આમ આદમી પાર્ટી અત્યારે સત્તા માટે થઈને કોઈ પણ હદે જઈ રહી છે. માન મર્યાદાઓ છે કે નેવે મૂકીને પણ અમુક કૃત્ય કરી રહી છે. આમ આદમી પાર્ટી નહીં પણ નાટક મંડળી પાર્ટી હોય એવું ક્યાંય ને ક્યાંય કામ કરી રહી છે. સુરત, વિસાવદર, ભેસાણ, જામનગર અને સલાયા આ સેન્ટરો એવા છે, એમાં ગમે ત્યારે આમ આદમી પાર્ટી છે એ ખોટા સ્ટન્ટ કરશે. ખોટી રીતે પોતાની ઉપર હુમલો કરાવવો અને ક્યાંય ને ક્યાંય લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા બેરૂપિયા ક્યાંક તમને ગુમરાહ કરીને, તમને ભ્રમિત કરીને તમારો કિંમતી અને પવિત્ર મત છે ન લઈ જાય. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યનું રાજકારણ એ ફૂલ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ફરી એક વખત પરેશ ગોસ્વામીના આપ પર પ્રહાર. પૂર્વ આપ નેતા પરેશ ગોસ્વામીએ આપ્યું નિવેદન અને કહ્યું કે આમ આદમી પાર્ટી સત્તા માટે ગમે તે હદે જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ માન મર્યાદા નેવે મૂકી હોવાની વાત પરેશ ગોસ્વામીએ કરી. સાથે જ કહ્યું કે અનેક જિલ્લામાં આપ હવે સ્ટંટબાજી કરશે, ખોટા હુમલા કરાવવા અથવા તો સ્ટિંગ ઓપરેશન કરાવવામાં આવશે. સાથે જ આપ ચૂંટણી લડવા માટે ખોટા રસ્તાનો ઉપયોગ કરતી હોવાની વાત એ હવામાન નિષ્ણાંત અને પરેશ ગોસ્વામી કે જેઓએ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હતા, પણ જ્યારે હવે ચૂંટણીનો સમય નજીક છે એટલે કે ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીને લઈ પરેશ ગોસ્વામીએ તીખા પ્રહારો કર્યા છે. પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટીને ચૂંટણી સમયે સ્ટંટબાજ પાર્ટી છે તે પણ ગણાવી. શું કહ્યું પરેશ ગોસ્વામીએ આક્ષેપો કરતા, આવો તે પણ જોઈએ. જય જવાન, જય કિસાન. દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે આજે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, હવે મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને હું ઘણા સમયથી, વર્ષોથી કહેતો આવ્યો છું કે આપણે રાજનીતિની અંદર મેન ઉદ્દેશ્ય આપણું ખેડૂતોનું હિત હોવું જોઈએ. કોઈ સત્તા આપણું હિત ન હોવું જોઈએ. સત્તા તો ગમે તેની આવે, પબ્લિક જેને મત આપે એની સત્તા આપે, પણ આપણું હિત એ હોવું જોઈએ કે આપણે કેવી રીતે ખેડૂતોનું સારું કરીએ. પણ આમ આદમી પાર્ટી અત્યારે સત્તા માટે થઈને કોઈ પણ હદે જઈ રહી છે. તમામ માન મર્યાદાઓ છે કે નેવે મૂકીને પણ અમુક કૃત્ય કરી રહી છે. એક પ્રકારે આમ આદમી પાર્ટી નહીં પણ નાટક મંડળી પાર્ટી હોય એવું ક્યાંય ને ક્યાંય કામ કરી રહી છે. એમાં પણ સૂત્રો દ્વારા મને અત્યારે જે મેસેજ મળ્યા છે એ મુજબ આ લોકો ગમે ત્યારે અમુક સ્ટન્ટ કરી શકે છે, જેની અંદર ખાસ કરીને અમુક જે સેન્ટરો છે એની અંદર આવા સ્ટન્ટ થવાની શક્યતાઓ છે. સુરત, વિસાવદર, ભેસાણ, જામનગર અને સલાયા આ સેન્ટરો એવા છે, એમાં ગમે ત્યારે આમ આદમી પાર્ટી છે એ ખોટા સ્ટન્ટ કરશે, જેની અંદર ખોટી રીતે પોતાની ઉપર હુમલો કરાવવો, ખોટા સ્ટ્રિંગ ઓપરેશન કરવા વગેરે પ્રકારના જે સ્ટન્ટ કરી અને ક્યાંય ને ક્યાંય લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરશે. એક વાત ચોક્કસ છે કે ભાઈ આપણે નાગરિક છે, જનતા છે ને લોકશાહી છે, તો લોકશાહીને ઢબે સત્યના માર્ગે ચાલવું જોઈએ. જો કે ઈમાનદારી અને સત્યની વાત છે એ આમ આદમી પાર્ટી ઘણા સમયથી કરે છે, પણ જે વાસ્તવિક રીતે જયારે ચૂંટણી મેદાનમાં ઉતરે છે ત્યારે જીતવા માટે તેને ઈમાનદારી અને સત્ય છે આ તમામ વસ્તુ છોડીને ક્યાંય ને ક્યાંય અન્ય રસ્તા, ખોટા રસ્તા પકડે છે ને લોકોને ભ્રમિત કરે છે, લોકોને ગુમરાહ કરે છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને મારે જણાવવાનું છે કે તમને જે સારા ઉમેદવાર લાગતા હોય મત આપજો, એમાં મને કોઈ વાંધો નથી, પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા બેરૂપિયા ક્યાંક તમને ગુમરાહ કરીને, તમને ભ્રમિત કરીને તમારો કિંમતી અને પવિત્ર મત છે ન લઈ જાય અને તમારું ભવિષ્ય ન બગાડે, એ ખાસ દરેક ખેડૂત ભાઈઓએ નોંધ લેવાની છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.